અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારો અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ દરમિયાન અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોડી રાત્રે અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં પ્રચારની વ્યૂહરચનાની સાથે કાર્યકરો વચ્ચે આત્મીયતા વધારવા માટે ભોજન અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું। મધ્યસ્થ કાર્યાલય ખાતે રાત્રિના સમયે કાર્યકરોનો મહાકુંભ જોવા મળી રહ્યો છે। દિવસભરના પ્રચાર બાદ રાત્રે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં એકઠા થાય છે। ભાજપ દ્વારા આ કાર્યકરો માટે ચા પાણી અને નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંપરાગત રીતે ભાજપના મોટા નેતાઓ ટિફિન બેઠક દ્વારા કાર્યકરો સાથે જોડાતા રહ્યા છે। એ જ પદ્ધતિ અહીં સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે। જ્યારે ઉમેદવારો અને પક્ષના નેતાઓ સામાન્ય કાર્યકર્તા સાથે બેસીને નાસ્તો કરે છે, ત્યારે તેમની વચ્ચેનો સમન્વય મજબૂત બને છે। ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોડી રાત્રે અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં પ્રચારની વ્યૂહરચનાની સાથે કાર્યકરો વચ્ચે આત્મીયતા વધારવા માટે ભોજન અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું। મધ્યસ્થ કાર્યાલય ખાતે રાત્રિના સમયે કાર્યકરોનો મહાકુંભ જોવા મળી રહ્યો છે। દિવસભરના પ્રચાર બાદ રાત્રે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં એકઠા થાય છે। ભાજપ દ્વારા આ કાર્યકરો માટે ચા પાણી અને નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંપરાગત રીતે ભાજપના મોટા નેતાઓ ટિફિન બેઠક દ્વારા કાર્યકરો સાથે જોડાતા રહ્યા છે। એ જ પદ્ધતિ અહીં સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે। જ્યારે ઉમેદવારો અને પક્ષના નેતાઓ સામાન્ય કાર્યકર્તા સાથે બેસીને નાસ્તો કરે છે, ત્યારે તેમની વચ્ચેનો સમન્વય મજબૂત બને છે।